લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારની અંદર તાલુકાના આજુબાજુના 4 ગામનો સમાવેશ કરવાને લઈ ડભોઈ તાલુકાના 4 જેટલા ગામના રહીશો કોંગ્રેસની આગેવાનીમાં ડભોઈ સેવા સદન ખાતે સ્વરૂપ પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ડભોઈ તાલુકાના વેગા, ટીંબી, તરસાના અને કાજાપુર ગામોને નગરપાલિકામાં સમાવેશ ન કરવા માટે ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને સાથે સાથે નગરપાલિકામાં થયેલી દરખાસ્તને ખારીજ કરવામાં પણ માંગ કરવામાં આવી હતી. ડભોઈ નગરપાલિકા ચૂંટણી આગામી સમયમાં આવી રહી હોય નગરના અનેક વિકાસના કામો બાકી હોવાના કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે. સાથે સાથે હાલમાં જ ડભોઈ તાલુકાના 4 જેટલા ગામો જેમાં વેગા, કજાપુરા, ટીંબી અને તરસાનાને ડભોઈ નગરપાલિકામાં સમાવેશ કરવા માટે દરખાસ્ત મૂકવામાં આવી હોય ત્યારે સમગ્ર 4 ગામની અંદર ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નગરના વિકાસના કામો નથી થતા અને ગ્રામ્ય વિસ્તારોના કામો કઈ રીતે થશે તેવી મૂંઝવણ સાથે ગ્રામજનો દ્વારા આજરોજ કોંગ્રેસ પક્ષના સુધીરભાઈ બારોટ, તાલુકા પ્રમુખ, નગર પ્રમુખ સતીશભાઈ રાવલ, વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જશપાલસિંહ પઢિયાર તેમજ ચંદ્રકાંત ભથ્થુની આગેવાનીમાં ભવ્ય રેલી યોજી એપીએમસી મેદાનથી સેવા સદન ખાતે પહોંચી મામલતદાર PR સંગાળાને આવેદનપત્ર પાઠવી નગરપાલિકાની હદમાં આ 4 ગામોનો સમાવેશ ન કરવા માંગ કરી હતી. જો ગ્રામજનોની માંગ નહીં સંતોષાય તો આગામી સમયની અંદર ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. નિરંજન ચૌહાણ, ડભોઈ. 4 ગામોના લોકો આજે વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છે. તો અમારો તો એક જ પ્રશ્ન છે કે ડભોઈ નગરપાલિકામાં જે અમારા ગામ વતી 4 ગામોના સરપંચો, સભ્યો અને ગ્રામ સભા વગર જેની દરખાસ્ત નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે એ અમને જ્ઞાન નથી, અમને ખ્યાલ નથી. અમને પૂછ્યા વગર નગરપાલિકામાં સમાવેશ કરવાનો છે, એને અમારે આ દરખાસ્ત ના મંજૂર કરવી છે. અમારે અત્યારે હાલ શું પરિસ્થિતિ છે? જો 4 ગામો જોડાઈ જાય નગરપાલિકામાં તો તમને શું નુકસાન? અમને નગરપાલિકામાં જોડાવાથી એક તો અમારી આદિવાસી પ્રજા છે, 70% નાના ખેડૂતો છે, બરાબર છે. એનો આ વેરા આજે નોમિલી છે, એ આજે 4-5 વર્ષ લગીને જો ભરાતા ના હોય તો નગરનો આપણે એક તો વેરો હાઈ આવે છે, મોટો આવે છે, તે ભરી શકવાના નથી. અને એમના આવક, જાતિના દાખલા અને કોઈ બી સરકારી કામ માટે જે કાગળની જરૂરત પડે એ અમારે ઘર આંગણે જે મળે છે એ સુવિધા માટે અમારે નગરપાલિકામાં આવવું પડે. અને નગરપાલિકામાં 51,000 પબ્લિક વચ્ચે એક તલાટી કે એક એ હોય આપણે, તો આટલી આ જો 4 ગામોને જો એ કરીશું તો આપણને એ સુવિધા મળે નહીં અને અમારી પબ્લિક અહીં આગળ ધક્કા ખાઈ ખાઈને મરી જશે. શું તમારા કાર્યક્રમો રહેશે જો આ જ રીતે ચાલે? જો અમારી આ દરખાસ્ત જો સ્વીકારવામાં નહીં આવે તો અમે એક આંદોલન કરીશું અને આગળ જિલ્લામાં જઈશું, કલેક્ટરમાં, અને ત્યાં પછી ગાંધીનગર પણ જવાની અમે તૈયારી કરી છે. અમે ગ્રામજનોએ કોંગ્રેસનો સહારો કેમ લેવો? અત્યાર સુધી આ ગામ લોકો એવા છે કે જે ભાજપને જ વોટ આપતા હતા, એમના જ છે. તો પછી આ ભાજપને વિચાર કરવો જોઈએ કે આ ગામોને આપણે એમનો સમાવેશ કરીએ કે ના કરીએ. તો આજે એવું થાય છે કે ખરેખર જે ન્યાય માટે જે લડે છે, આજે વર્ષોથી કોંગ્રેસ જો આવતી હતી તો આપણા બાપાઓ એ કહેતા હતા કે કોંગ્રેસને વોટ આલો, એટલા માટે જો આ કોંગ્રેસ જ જો વોટ આપતી હોય, આજે આપણું વિચારતી હોય, તો પછી કોંગ્રેસ માટે સપોર્ટ લેવો પડે. પટેલ સુનિલ મહેન્દ્રભાઈ. આજે જે 4 ગામોને જોડવાની વાત છે નગરપાલિકાની અંદર, કેવી રીતે જોઈ રહ્યા? આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં ગામના તમામ વડીલો, માતાઓ અને યુવાનો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં એમના ગામોમાં જે ગામોને નગરપાલિકામાં સમાવેશ કરવાની જે વાત કરવામાં આવી રહી છે, જે નિર્ણય કરવામાં આવ્યો છે, એના વિરોધમાં સમસ્ત ગ્રામજનો અહીંયા સરપંચ સહિતના લોકો એમનો વિરોધ નોંધાવવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. ના કોઈ પણ પ્રકારનો વાંધા અરજી મંગાવી છે, ના તો કોઈ પ્રકારની ગ્રામસભામાં એમની વાત લેવામાં આવી છે. અને સાથે સાથે જ્યારે નગરપાલિકાની અંદર પણ વાત કરવામાં આવી ત્યારે અમારા જે કાઉન્સિલરો છે એમને આ ગ્રામ્યને એને સમાવેશ કરવા બાબતનો પણ વિરોધ નોંધાયો હતો. તેમ છતાં પોતાની તાનાશાહી ચલાવીને જે પ્રકારે ગામોને લેવા નગરપાલિકામાં સમાવેશ કરવાની વાત કરવામાં આવી રહી છે. સાથે નગરનો વિકાસ આમ જોવા જઈએ તો નગરપાલિકાને પૂછવા માંગીએ છીએ કે શું ડભોઈ નગરપાલિકામાં સમસ્ત ગટારોનું કામ વ્યવસ્થિત થઈ ગયું છે? પાણી પૂરતા પ્રમાણમાં દરેક નાગરિકો સુધી પહોંચી ગયું છે? શું રોડ, રસ્તા અને ભૌતિક સુવિધાઓ જે અન્ય જે નગરપાલિકાઓએ કરવાની છે તમામ પૂરતા પ્રમાણમાં હાલમાં જે નગરપાલિકા વિસ્તાર છે એની શું કરી દેવામાં આવી છે? ત્યાર જો આ બધું કરી દેવામાં આવ્યું હોય તો તમે બીજા ગામોનો સમય, પરંતુ વાસ્તવિકતા અને હકીકત ખૂબ અલગ છે. એટલા માટે ફક્ત ને ફક્ત ગ્રામજનોને એક વેરાના બોજ સ્તરે કરી દેવા માટે થઈને આ જે 4 ગામોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને ગ્રામજનો અહીંયા એમનો વિરોધ નોંધાવવા આવ્યો છે ત્યારે અમે એમને સમર્થન આપીએ છીએ. જ્યારે
અગાઉ પણ આવી કેટલાય ગામોને નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જોડી દેવામાં આવી છે. શું આ વખતે પણ એ જ થશે? આમ જોવા જઈએ તો છેલ્લા ગુજરાતમાં 32 વર્ષથી જે પ્રકારનું શાસન ચાલી રહ્યું છે, વડોદરાની વાત કરીએ, મહાનગરપાલિકામાં જે ગામોનો એ બિલ ચાપોડ ને અન્ય જે ગામો છે એમનો જે સમાવેશ કરવામાં આવ્યો ત્યારે પણ ત્યાંના લોકોએ પોતાની વાત ખૂબ વિરોધ સાથે રજૂ કરી હતી. પરંતુ આ તાનાશાહી સરકાર સામાન્ય જનતાની વાત ન સાંભળવાની, મધ્યમ વર્ગના લોકોની વાત ન સાંભળવાની એ એમની નીતિ રહી છે અને કંઈક ને કંઈક રીતે એમને વેરાના બોજ સ્તરે, મોંઘવારીના બોજ સ્તરે દબાવવાનો આ સરકારનો પ્રયત્ન હંમેશ માટે રહ્યો છે. તેમ છતાં પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ડભોઈ નગરપાલિકામાં જે ગામો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે એના વિરુદ્ધમાં લોકો અહીંયા આવ્યા છે. તો હું આશા રાખું છું કે તે વખતે તો વાત સાંભળવામાં નથી આવી, પરંતુ આ વખતે આ સામાન્ય જનતાનો અવાજ, સરકારના કાન ખુલે, આંખો જે બંધ છે એ ખુલે અને એમના સુધી પહોંચે, એના માટે થઈને અહીંયા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અને વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. સાથે આગામી સમયમાં જો આની આ જ પરિસ્થિતિ રહી તો અમે ગ્રામજનોનો જે પણ નિર્ણય હશે એમની સાથે અમે ઊભા છીએ.